આજે સવારે અમારી સાથે સમસ્ત ભારત વર્ષના સંતોનું સંકલ્પ કરનાર પ્રતિનિધિ વ્યક્તિત્વ અશોકજી તિવારી હતા. એના VHP આગેવાન ધીરુભાઈ એમને લઈને આવેલા. આપ જાણો છો મારું આસન છે ત્યાં વડલો છે. અમે એમને કહ્યું, ગઈકાલે અમે ઋષિકુમારોને પણ કહ્યું, વૈદિક પંડિતોને કહ્યું, આ વડલો માત્ર પર્યાવરણના જતન માટે નથી વવાયો. આ વડલો સનાતન ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. અને હર શાખા, હર પાંદડાઓ એ આપણી સંસ્કૃતિના અંશો છે. અને સંપૂર્ણપણે જોવા જોઈએ. સનાતન બહુ વ્યાપક છે. એને ટૂંકો ન બનાવાય. સનાતન ધર્મ એટલો વિશાળ છે, જેમાં શંકરાચાર્યજી છે, રામાનુજાચાર્યજી છે, મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે, નિમ્બાર્ક ચૈતન્ય ભગવાન સ્વામિનારાયણ, આ મહાન આચાર્યો. હવે તમે આમાંથી માત્ર એકને સનાતન માની લ્યો તો તમારી દ્રષ્ટિ કેટલી ટૂંકી કહેવાય. શંકરાચાર્ય એ જ સનાતન. શંકરાચાર્ય સનાતનનો અંશ છે. એ જ રીતે આ વિશાળ સંપ્રદાયો છે. અનેક મહાન સંતો સંસ્કૃત નહોતા ભણ્યા, પણ સંત પરંપરા એ પણ સનાતનનો જ વિશાળ સનાતનનો ભાગ છે. વિશાળ વ્યાપકતા છે. માતાજીને માનનારા છે, શિવજીને માનનારા છે, રામ એટલે ભગવાન વિષ્ણુને માનનારા છે, ગણપતિને, સૂર્યને, હનુમાનજીને માનનારા છે. તો કેટલી વ્યાપકતા છે. જોવા જઈએ, વેદ ઉપનિષદ ન ભણ્યા હોય પણ ઘરમાં પૂર્વજોની પૂજા થતી હોય, અનેક દેવી દેવતાઓની પૂજા થતી હોય, જેનો તમને ક્યાંય પુરાણમાં આધાર નહીં મળે, છતાં પૂજા થાય છે, તો એ પણ સનાતન સંસ્કૃતિનો ભાગ છે. તમે એને નાની ના બનાવી શકો. સનાતન સંસ્કૃતિ આકાશ જેવી વિશાળ છે. પણ એક છે કે કીડી હોય અને પાંદડું દેખાય, પંખીને ડાળી દેખાય, મનુષ્યને આખો વડલો દેખાય. એ આખા વડલાને એક જુએ છે ને, એ જ મહાન છે. ડાળા પાંદડા બધા આની સાથે જોડાયેલા છે. એટલે તો આપણા ઋષિ મુનિઓએ વિવિધતામાં એકતાની વાત કરી છે. અને આપણો ગુરુકુલ પરિવાર એટલે વિવિધતામાં રહેલી એકતાને પૂજનારો પરિવાર છે. અહીંયા બધાને એક સમાન આદર આપવામાં આવે છે. તો જ્યારે હિન્દુ કહેવાય છીએ ત્યારે આપણે સનાતન વૈદિક સંસ્કૃતિને વ્યાપક રીતે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આ દ્રષ્ટિથી વડલો હોવાયો છે. પર્યાવરણની રક્ષા તો બાય પ્રોડક્ટ છે.